જ્યાં સુધી નહીં બનાવ્યો હોય ને ત્યાં સુધી જ આ ચણાના લોટનો મેસૂબ તમને અઘરો લાગશે, પણ એક વખત જો તમે બનાવી લેશો ને તો તમને સાવ સરળ લાગશે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવો આ મેસૂબ લાગે છે. એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર એવો બને છે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો રેસીપી બનાવ્યા પહેલાં આપણે થોડી પ્રિપેરેશન કરી લઈશું. તો તેના માટે મેં અહીંયા એક કેક ટીન લીધેલું છે, તેમાં મેં બટર પેપર રાખેલું છે. તો મારી પાસે અત્યારે છે તો મેં યુઝ કરેલું છે. તમારી પાસે ન હોય આવું કેક ટીન કે બટર પેપર તો કોઈ પણ એક કાંઠાવાળી ડીશ લઈ લો અને તેમાં ઘી લગાવીને રાખી દેવું. અને આ બધી પ્રિપેરેશન પહેલાં કરી લેવી, કારણ કે આ બધું જો વહેલા ન કરીએ તો પાછળથી એવો ટાઈમ નથી રહેતો કે ત્યારે આપણે કરી શકીએ. તો આ બધું પ્રિપેર કરીને જ રાખવું. તો મેં અહીંયા બટર પેપર ઘીથી તેને ચીપકાવી દીધેલું છે, કારણ કે જો આપણે જ્યારે રેડીશું, મતલબ કે જે બેટર બની જશે તો આપણે આ મોલ્ડમાં એડ કરીશું ને તો બટર પેપર વચ્ચે આવી જાય અને સરખો તે ઢળાય પણ નહીં, મતલબ કે મેસૂબ ઢાળીએ ત્યારે. તો હવે બટર પેપર લગાવી દીધેલું છે અને હવે મેં એક પેન લીધેલું છે અને તેમાં મેં અત્યારે 1 કપ જેટલી ખાંડ લીધેલી છે. હવે તેને પણ સાઈડમાં રાખી દઈશું. તો હું પ્રોપર મેઝરમેન્ટ આપતી જઈશ. હવે એક બાઉલ લઈ લઈશું અને એ બાઉલમાં મેં પહેલાંથી જ ચણાનો લોટ ચાળીને રાખેલો છે. હવે ચાળીને રાખવાનું એક રીઝન એ પણ છે કે ચાળેલો હોય ચણાનો લોટ તો જલ્દીથી આપણે જ્યારે બેટર બનાવીએ ને તો થઈ જાય છે. જો ન બનાવેલો હોય તો તેમાં નાના નાના ગાંઠા હોય તો આપણે થોડું વધારે વખત ફેટવું પડે, બાકી કોઈ પ્રોબ્લેમ નથી આવતો. હવે ચાળીને મેં રાખેલો છે. તો જે વાટકાના માપથી, એટલે કે જે કપના માપથી આપણે ખાંડ લીધેલી છે એ જ કપથી મેં ચણાનો લોટ લીધેલો છે. તો મેં હળવા હાથે જ તેને પ્રેસ કરેલો છે, બહુ દબાવીને નથી લીધેલો. એટલે આ માપ પરફેક્ટ છે. જો તમારી પાસે આ રીતનો મેઝરિંગ કપ ન હોય તો તમે તમારી પાસે કોઈ પણ ઘરે જે વાટકી હોય તેનાથી તમે કરી શકો છો. હવે મેં અહીંયા ઘી મેલ્ટેડ લીધેલું છે. તો અત્યારે મેં 1 કપ જેટલું લીધેલું છે. હવે તેમાંથી આપણે થોડું થોડું ઘી એડ કરતા જશું ચણાના લોટમાં અને તેને મિક્સ કરતા જવાનું છે. તો તમે જોઈ શકો છો કે ઇઝીલી ચણાનો લોટ ચાળેલો છે ને તો ફટાફટ આપણું જે બેટર છે એ બનતું જાય છે. તો આ રીતે આપણે તૈયાર કરતું જવાનું છે. તો અહીંયા આપણે ટોટલ અડધા કપ જેટલા ઘીની જરૂર પડશે. તો તમે જોઈ શકો છો કે આ રીતનું બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ રીતનું રની બેટર છે. બહુ રની પણ નથી, પણ આ રીતનું બનાવવાનું છે અને લમ્પ્સ ફ્રી બનાવવાનું છે. હવે જે આપણે ઘી જે બચ્યું છે તો તમે જોઈ શકો છો કે અડધા કપથી થોડુંક જ નીચે જેટલું છે, અડધા કપ જેટલું તો છે જ. હવે તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે એક ચોપિંગ બોર્ડ લઈ લઈશું અને તેમાં મેં અત્યારે પિસ્તા લીધેલા છે ઉપરથી ગાર્નિશિંગ કરવા માટે. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. તો પિસ્તાને એકદમ બારીક એવા આપણે ચોપ કરી લેશું. અહીંયા તમારે એમનેમ પ્લેન રાખવો હોય તો પણ રાખી શકો છો, આ ઓપ્શનલ છે, તમારે કરવું હોય તો કરી શકો, પણ ઉપરથી ગાર્નિશ જે કરેલું હોય ને તો દેખાવ સરસ આવે છે. હવે આ બધી વસ્તુ આપણે પહેલેથી પ્રિપેર કરી લીધેલી છે. હવે આપણે પેન ગેસ પર રાખી દઈશું અને સૌથી પહેલાં આપણે જે ઘી પણ સાઈડમાં રાખી દઈશું અને ચોપિંગ બોર્ડ જે આપણું ટીન તૈયાર કરેલું છે એ અને ચણાના લોટનું બેટર રાખી દીધેલું છે. હવે ખાંડમાં આપણે અડધા કપ જેટલું પાણી એડ કરીશું. જેટલી ખાંડ લીધેલી હોય તેનાથી અડધું, એટલે કે વાટકીનું માપ લીધેલું હોય તો અડધી વાટકી જેટલું પાણી એડ કરી દેવું, અથવા તો ખાંડ ડૂબે એટલું પાણી એડ કરવું. હવે આપણે તેને સરસ રીતે મેલ્ટ કરીશું અને તેને ઓગળવા માટે રાખી દઈશું સૌથી પહેલાં. તો અત્યારે તમે હાઈ ગેસની ફ્લેમ પર આ પ્રોસેસ કરી શકો છો. તો હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું ખાંડ ઓગળી ગઈ છે અને ધીમે ધીમે હવે મેં લો ટુ મીડિયમ ફ્લેમ કરી દીધેલી છે, કારણ કે જેમ જેમ તે ઉકળતી જશે એમ એમ તે ઘટ્ટ થતી જશે અને આપણે અહીંયા એક તારની ચાસણી લેવાની છે. તો એક તારની ચાસણી થઈ ગઈ છે. તો આ રીતે હાથની મદદથી ચેક કરી લેવી. એક તાર પતલો એવો તાર બનતો હોય ને એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ લો કરી દેશું અને આ રીતે ચણાના લોટનું જે બેટર છે બનાવેલું એ એડ કરી દેશું. હવે કન્ટિન્યુઅસલી આપણે તેને આ રીતે સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરતા જવાનું છે. એકદમ સરસ એક ઘટ એવું મિક્સચર તૈયાર થઈ જાય ને એ રીતે કરવાનું છે. મતલબ ચાસણી અને જે બેટર છે એ મિક્સ થઈ જવું જોઈએ, કારણ કે જ્યારે તમે બેટર એડ કરશો ને ત્યારે તમને થોડા થોડા લમ્પ્સ જેવું દેખાશે ચાસણી જ્યારે ભળી નહીં હોય ને ત્યારે. હવે આપણે જે બેટર એકદમ સરસ એવું ચાસણી સાથે મિક્સ થઈ જાય અને થોડીવાર હલાવી લઈ ત્યારબાદ આપણે હવે થોડું થોડું ઘી એડ કરતા જશું. તો આપણે ઘીને 4 થી 5 કટકે એડ કરીશું. તો મેં અહીંયા સૌથી પહેલાં એક વખત ઘી એડ કરી લીધેલું,
ત્યારબાદ જ્યાં સુધી ઘી આ એકદમ એબ્ઝોર્બ ન થઈ જાય, તમે જોઈ શકો છો કે તેની એજીસ ઉપર તમને દેખાશે કે ઘી હજી બારે છે તેની એજીસ ઉપર, જ્યાં સુધી જે લોટ છે તે એકદમ એબ્ઝોર્બ ન કરી લે ત્યાં સુધી બીજી વખત ઘીને એડ ન કરવું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવી, જેથી કરીને સરસ એવું થતું જાય. હવે આપણે અહીંયા આ રીતે કન્ટિન્યુઅસલી 4 થી 5 વખત જ્યાં સુધી ઘી એબ્ઝોર્બ ન થાય ત્યાં સુધી આ પ્રોસેસ કરીશું. વચ્ચે વચ્ચે હું હાઈ ગેસની ફ્લેમ પણ કરતી જાઉં છું અને પછી આપણે જ્યાર સુધી હેન્ડલ કરી શકીએ એ રીતે કરવાનું છે. તો હલવાઈ એટલે કે જે ફરસાણની દુકાનવાળા હોય તે ગરમ ગરમ ઘીનો ઉપયોગ કરતા હોય છે, પણ આપણે એકલા હાથે કરવાનું હોય તો એ પોસિબલ નથી થઈ શકતું ઘણી વખત. તો એ માટે તમે આ રીતે પણ કરી શકો છો, તેનું પણ સરસ એવું રિઝલ્ટ આવે છે. હવે આપણે કન્ટિન્યુઅસલી હલાવતું જવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો બધું ઘી એબ્ઝોર્બ થઈ જશે, કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. અને હલવાઈ લોકો તો વધારે ઘીનો ઉપયોગ કરે છે અને લાસ્ટમાં તેમાંથી કાઢી પણ નાખે છે, પણ આપણે જેટલું ઘી એડ કરશું એ બધું તેમાં એબ્ઝોર્બ થઈ જશે અને સરસ એવું થઈ જશે. તો લાસ્ટમાં જ્યારે ઘી બધું એડ કરી દઈએ ત્યાર પછી તમે જોઈ શકો છો કે કેવું આ રીતનું ફૂલાઈ જશે બેટર, એકદમ સરસ એવું ફૂલાઈ જાય ત્યાં સુધી આપણે કરવાનું છે. અને લાસ્ટમાં ગેસની ફ્લેમ હાઈ કરી દેવી, જેથી કરીને તે સરસ એવું ફૂલાવા લાગશે અને આ રીતનું થોડું એકદમ ઘટ અને ફ્લફી જેવું થઈ જશે. જ્યારે આવું થઈ જાય બેટર આપણું, ત્યારે આપણે ગેસની ફ્લેમ તરત બંધ કરીને સ્પીડમાં કામ કરવાનું છે અને તરત જ આપણે જે મોલ્ડ તૈયાર કરેલો છે તેમાં આપણે આ મેસૂબને ઢાળી દેશું. બહુ વધારે ઉપરથી તેને આમ સ્પ્રેડ ન કરવું, જેથી કરીને તે નહીંતર શું થશે કે વચ્ચે જે જાડી પડી છે ને તે પણ થોડીક ઓછી મતલબ કે દબાઈ જવા કરશે. તો આ રીતે આપણે ફટાફટ તેને સરખી રીતે ઢાળી દેશું અને ઉપરથી મેં ફટાફટ પિસ્તાની જે કરેલા છે ભૂકો એ એડ કરી દીધેલો છે. જો તમે થોડી વાર લગાડશો તો આ પિસ્તાનો ભૂકો તેમાં ચોંટશે નહીં અને તરત જ નીકળી જવા કરશે, એટલે જ્યારે તે ગરમ ગરમ હોય ત્યારે જ તેમાં એડ કરી દેવો. હવે મેં તેને ઢાંકીને રાખી દીધેલું છે. 5 થી 7 મિનિટ માટે ઢાંકીને રાખીશું, જેથી કરીને વચ્ચેની સાઈડ સરખો એવો કલર આવી જશે. તો તમે જોઈ શકો છો કે અત્યારે 5 થી 7 મિનિટ થઈ છે તો પણ નીચે જ્યાં છે મેસૂબ તે ગરમ ગરમ જ છે. તો સાઈડમાંથી આપણે તેને ડીમોલ્ડ કરી લેશું. બટર પેપર યુઝ કરેલું છે એટલે ફટાફટ તે ઇઝીલી ડીમોલ્ડ થઈ જશે. અને હવે જ્યારે આપણે તમે જ્યારે ઉપરથી આમ અડો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે ઉપર સરસ એવું સેટ થઈ ગયું છે. જો વધારે તમે ચપ્પુ અંદર એડ કરો અને ચપ્પુ જ્યારે ફેરવતા હોય ત્યારે તમને વધારે અંદરની સાઈડ દબાતું હોય એવું લાગે તો તમારે થોડી વાર રહેવા દેવું, 2 થી 3 મિનિટ, પછી તેને કટ કરવું. નહીંતર શું થાય કે જાળી જે છે તે બધી બેસતી જાય છે એટલા માટે. તો હવે આપણે તેને ચપ્પુની મદદથી કટ કરી લેશું એક સરખા પીસીસમાં. તો તમે જોઈ શકો છો મસ્ત એવી જાળી પડી છે, કલર પણ મસ્ત એવો આવ્યો છે, જેવો બહાર મળે એવો જ આવ્યો છે. અને આ મેં કોઈ કલર વગર એટલે કે નેચરલ જે ચણાનો લોટ છે એનો જ બનાવેલો છે. જ્યારે બહાર જે મળતો હોય તેમાં થોડો ફૂડ કલરનો પણ ઉપયોગ કરેલો હોય છે, જેથી કરીને તમને સરસ એવો દેખાય છે, પણ આ એક નેચરલ એવો બનાવેલો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો મેસૂબ બનીને તૈયાર થઈ ગયો છે. આજ પછી તમે જ્યારે પણ મેસૂબ બનાવશો ને બહુ જ ઇઝી લાગશે. અને મેં જેટલી પણ ટિપ્સ અને ટ્રિક્સ આપેલી છે તે જરૂરથી ફોલો કરજો, બહુ આસાનીથી તમે પણ બનાવીને તૈયાર કરશો. મેં માત્ર ટ્રાયપોડ ફેરવ્યો ને ત્યાં સુધીમાં તેમાં થોડી એવી ડિઝાઇન પડી ગઈ હતી, એટલે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. જે બધી મેં પહેલાં પ્રિપેરેશન કરાવી એ પ્રિપેરેશન કરી અને પછી જ કરવું, અથવા તો 1 કે 2 જણ થઈને કરવું, જેથી કરીને ઇઝી થઈ જાય કામ. અને તમે જોઈ શકો છો કે મેસૂબ કેટલો સોફ્ટ બન્યો છે, જાળીદાર પણ બન્યો છે, સોફ્ટ પણ બન્યો છે, એકદમ ટેસ્ટી પણ એટલો બન્યો છે. અને આ મેસૂબમાંથી હવે આપણે ઘી કાઢવાની જરૂર નથી. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.